હે ગાઈસ, કેમ છો મિત્રો? મજામાં ને? જય શ્રી રામ, હર હર મહાદેવ. નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. ફાઇનલી અમે ભારતમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ અને અત્યારે હાલ ગોરખપુર છીએ. સાયકલ અમારી જોઈ શકો છો પેકિંગ થાય છે. થઈ ગયા એટલો સામાન તો મિત્રો અમે ટ્રેનમાં લોડ કરીએ છીએ, એટલો સ્લીપિંગ એક ટેન્ટ વગેરે. તો ચાલો અહીંયાથી અમે ઘરે કઈ રીતે જઈએ છીએ. ટ્રેનનું સફર મિત્રો બહુ લાંબુ અમારે કાપવાનું છે. અહીંયાથી અમદાવાદની ટ્રેન છે. ક્યારે અમદાવાદ પહોંચીએ છીએ, ક્યાં શું કરીએ છીએ, બધું જોતા રહેજો. સુધી મજા આવશે. હર હર મહાદેવ. હાલો મિત્રો, મારા સાયકલની જે પ્લેટ બની રહી છે બધું છે ને ભાઈ નામે જવા દે છે. એમ કે કદાચ જો લેવામાં મોડું થયું ને તો એક જ સ્લીપ હશે ને તમારે પેનલ્ટી ખાલી ઓછી લાગશે. બાકી 3 સ્લીપ નોખી કહે ને 3 સ્લીપની પેનલ્ટી લાગે. લેવામાં મોડું થાય ને તો 6 કલાક સુધી ચાલે. 6 કલાક પછી આપણે અહીંયાથી સામાન લેવો જ પડે. સાયકલ વગર કોઈ પણ સામાન હોય એટલે અહીંયાથી જશે છાયાપુરી વડોદરા. જો આ સામાન હમણાં આપણો પેકિંગ થઈ ગયો છે. હવે સાયકલમાં પેકિંગ થઈ ગઈ છે. સામે ભાઈ પ્લેટ બનાવે છે. ઓલમોસ્ટ વહીવટ 95% પતી ગયો છે. અત્યારે હું અને આહિર આવ્યા છીએ છોલે ભટુરે ખાવા. ભલે ને જો લે, હું વાંધો ભલે ન ગમે એટલે આ તમારું વીઆઈપી ક્યાં ગોતું લે. એ કે શું છે એટલે ભાઈ બટકું કડકું ખાવાનું પેટ ભરવાનું હોય. પેટ ક્યાં પેટમાં ટેકો કરવાનું હોય. હા પપ્પા તો આ નાટક બહુ વધી જાય એટલે સાયકલ સીવી બેગનો થોડોક વહીવટ થઈ ગયો છે. છાયાપુરી પહોંચી જશે. ભારતમાં હવે આવી ગયા છીએ. ભાઈ ભારતમાં આવીને તમને કેવું લાગે છે? મજા જ આવે ને. નેપાળમાં આમ મજા આવતી હતી. હવે તો નવી લાગે ને ખાવા પીવામાં મેળ નહીં એટલે થોડું વધારે ન જામે. આહિર, ભારતમાં આવીને તમારે કેવો અનુભવ છે? જોરદાર અનુભવ છે, અદ્ભુત. એનું કઈ વર્ણન જ નથી થઈ શકે એટલે કહેવાય ને. હાલો ભાઈ, ફાઇનલ આપણે ઘર પાસે પહોંચી ગયા એમ. હા બરાબર. ભાઈ તમારું શું કેવું છે? ભારતમાં આવીને તમને કેવું લાગે છે? જોરદાર. આમ કહેવાય ઘરનો આંગણો આવ્યો એ ટાઈપ. હા, બધા એમ કહે ને કે દુનિયાનો કે ધરતીનો છેડો ઘર. સાચી વાત. ઘરનું ઘર આવી ગયો આ. હાલો મિત્રો, હવે અમે સામાનનું કાંઈક કરીએ પછી કાંઈક અહીંયા કાંઈક ફરીએ. આપણે ક્યાં ફરીએ તમે જોજો. કાંઈક તો સારી જગ્યાએ ફરતું જ છે. સામાન મૂકવા આવ્યા અને અહીંયા તમે જોઈ શકો છો કેવી સુવિધા છે. બધું ઓનલાઈન થાય છે. જો બધું ભાઈ નંબર છે તો ફોન કરજો. બરાબર. હાલો હા નોકર સમજો. અહીંયા હામો કેમેરો. હા જો ભાઈ જો 2 લઈ લીધા છે. 3 લોકર લે છે. બરોબર. હમણાં જો આ ખુલશે. અત્યારે ખુલે છે. આમ જો આ દેખાય. જો આમ તો અત્યારે ખુલતું નથી. બરોબર. હોન નો વાગે 2 દિવસમાં. હા હાલો ખુલ્યું. જો મિત્ર આ લોકર રૂમ આવે અને સામાન મૂકવાનો હોય. મિત્રો આ મીઠાઈ તમે જોઈ શકો છો. અને છે ને ખાજા કહેવાય છે. ખાજા. એટલે અમે અત્યારે પહોંચી ગયા છીએ ગોરખપુરમાં ગોરખનાથ મંદિરે. ચાલો મંદિર ફરીએ, દર્શન કરીએ. યાદો મેં તાજી થોડી કરી લીધી છે. થોડું આવું કટક બટક ચાખવા પૂરતી, મોઢામાં સ્વાદ પૂરતી લીધું છે. કેવું આ બહુ જોરદાર લાગે છે. દેખને કા મોકા મિલના चाहिए. પછી એમ થયું મેળો ફરવા મળ્યા ને અત્યારે પાછા જાય છે. અત્યારે જો મંદિરે દર્શન કરી લેજો મિત્રો. ને આપવાની મેં પરમિશન નહીં જ હોય 101%. હોય મિત્રો. આપણે છે ને ત્યાંથી ગયા હતા ગીતા પ્રેસ, જ્યાં મિત્રો કરોડોની સંખ્યામાં પુસ્તકો છે અને વર્ષો જૂના ચિત્ર દોરેલા ચિત્ર છે મિત્રો. એટલે જ્યારે તમે ગોરખપુર આવો છો ત્યારે ગીતા પ્રેસની મુલાકાત લેવાનું ભૂલતા નહીં મિત્રો. ફાઇનલી આપણે અહીંયા સ્ટેશન આવ્યા. ટ્રેન છે વાહની અહીંથી જાય અમદાવાદ. અમે ઉતરતું છાયાપુરી ગોઈથી જ્યાં મજા આવે ત્યાં. અને પીઝા આવી ગયા છે મિત્રો. અને તો પીઝા અમે ભરી છીએ અંદર. સાહેબ તો નાખ દો. મિત્રો અમારી સાયકલ છે ને સવારે પાછળ નાખી હતી. અમારી હારે છે ને લાયસન આમના સાહિલભાઈ સાયકલ આમ ગઈ છે આગળ. જો ભાઈ હવે કેમ જતા એવું છે. એ તો અમારી સાયકલ નહીં આવે. આવશે મિત્રો આવશે. જો થાય આ જો સાહિલભાઈની સાયકલ થાય. હા હાલો તો હાલો આપણી સાયકલ કદાચ આવે તો બતાવું તમને. હાલો મિત્રો, આપણા પીઝા તો રેડી થઈ ગયા છે અહીંયા. બરોબર. હવે આપણે ડાબીએ પીઝા. ભૂખ લાગી ગઈ છે જોરદાર.
પછી જવાનું છે છાયાપુરી અથવા તો અમદાવાદ મજા આવે ત્યાં હાલો જોતા રહેજો અંત સુધી આ મને લાગે આ બે ત્રણ દિન બ્લોગ ભેગા થયા છે એક જ બ્લોગમાં 2-3 દિન બતા લેવાનું છે હાલો The next day. અમને નાવાનું મન થાય છે અહીંયા તો બાથરૂમની સુવિધા છે કે અહીં છે ને નાવાનું 3 ટાયર એસી છે એટલે છે હોય જ ને હા ચાલો બધા જો કેળા આવી કાંઈક બાટી ગોતી આવ્યા છે અને સવારમાં અમે છે ને હા ભાઈ લો બધા લઈ લો અને સવારમાં અમે છે ને નાયા ધોયા વગરના બ્રશ કર્યા વગરના કેળા મેળા ડાબજી છે અને અહીંયાથી અમે જઈએ છીએ અમદાવાદ જો કે છાયાપુરી ઉતરી જશું આજે કદાચ આજનો આખો દિવસ અને રાત સુધી કદાચ ટ્રેનમાં જ છીએ ગઈકાલની રાત ખૂબ સારી ઊંઘ આવી ને થોડું ઘણું આમ જો સેટિંગ થઈ ગયું હતું જગ્યા બગ્યાનું એ બધું ખૂબ પર્સનલ છે આ તો તમે બધા સૌ ઘરના એટલે કહી દઉં છું બરાબર એટલે હાલો હવે કેમ કે આરએસી માં સીટ મળી હતી એટલે ખબર છે બે એક ઓલામાં બે ને મળે પછી તો બધાને અલગ થવું પડે કેમ કે તો હોવાની મજા આવે હુઈ તો જાત ભાઈબંધ ભેગા કઈ વાંધો નતો પણ ઓલું વ્યવસ્થિત નીંદર આવી જાય હજી તો બધા 10 વાગ્યા સુધી તો ઉતા જ છે હું બી તો જસ ઉભો જ છું ને આમને વાળી તને ચણા લેવા લ્યો ખાવું ચણા એમ હાલો એક બે કેળા ખાઈએ પછી આપણે ફ્રેશ થઈએ બ્રશ કરીએ અને જોઈએ આજનો સફર ક્યાં સુધી રહે છે ગઈકાલે ત્યાંથી નીકળીને ત્યાંથી 500 કિલોમીટર ચલાવી લીધી છે જોરદાર મિત્રો હવે બ્રશ થઈ ગયું છે આપણે જો પાથરી દીધું છે આપણે ફરીથી વ્યવસ્થિત ગઈકાલે રાતે આ પાથર તો ભૂલી ગયો હતો ટ્રેનવાળા આપતા હોય ને આપણે નો પાથરી આપણે ખોટમાં કરીએ બાકી બેસે આઠા ચા અહીં હવે ચા આવે એટલે આપણે મેંડી ખાવાના છે બરોબર અહીં ચા આવે પછી બરોબર હા બરાબર ખાવાના છે ખાવા હા એ તો હવે તમે ક્યાં બીજી મિત્રો ફાઇનલ આપણે છે ને બપોરના ઓલમોસ્ટ કેટલા વાગ્યા સાહેબ ભાઈ હા ઉભા રાખો જોઈ લો 2:45 થઈ ગઈ છે હવે જો ઝોમેટો માંથી ઓર્ડર કરી દીધો તો એમાં રોટલી જ નથી આવી ઝોમેટોમાં એ ભાઈ રોટલી ભૂલી જાય બોલો ઘરે જ અરે પ્રભુ શું કરવું એવું છે તો જલ્દી રોટલી લેવા ગયા છે અમે એ ભાઈ ફોન કરી આવું જલ્દી આતા હું હા જો રોટલીનો બકલ લાગી ગયો હવે બકલ લાગી ગયો પૂરો એમનો આવે ને આવશે હમણાં ભાઈને ફોન ઉપાડ્યો ભાઈ કીધું હા આવું જલ્દી આવું જલ્દી ટ્રેન ઉચકી જાય એમ હવે રોટલી ખાઈ છે અમારે આમદેવ આહીને કીધું હાલો જમવા પણ એને કઈ ઇન્ટરેસ્ટ હતો નહીં મેં જમી લીધું સવારમાં જ ખાધું જો રોટલી આપણી આવી ગઈ છે બરાબર એની ટાઈમે ચેન ચાલુ થઈ તરત આવી છે હાલો ડાબજી ખાવાનું જ બતાડું છું બીજું કઈ બતાવતો જ નથી બતાવી ઠેલી લઈ તો શું લાવ્યો પાછું જો 5000 ડોમિનોઝના તો પિઝા આવી ગયા છે મિત્રો પિઝા ને હા હાઈ ગઈકાલે તો આ બધું હતું હાલો હીર ડોમિનોઝમાં જ ઓર્ડર કરવાનો ભાઈ હા અને ડોમિનોઝમાં એવી ઓફર છે એક જ જગ્યાએ ઝોમેટો કરો ને તો પહેલા પૈસા લઈ લે ડોમિનોઝમાં અહીંયા આવે ને પછી પૈસા લે અને બહુ સારું એટલે રિક્સ વાળો એટલે થોડું કોઈ પણ તમે ટ્રેનમાં જ્યારે પણ કોઈ પણ ઓર્ડર કરો ઓનલાઈન ફૂડનો તો ડોમિનોઝમાં કરવાનો બહુ સારો એક્સપિરિયન્સ અમારે ડોમિનોઝ થયો વાળા કોઈ પૈસા નથી આપ્યા એનું માર્કેટિંગ નથી કરતા પણ સાચી વાત કહી અટવાવ નહીં તમે એમ આજે હવે મિત્રો ગઈકાલે મંગાવ્યો હતો ને તોય ત્યાં ટાઈમ ટુ ટાઈમ અને આજે મંગાવ્યો તો એ તો ભાઈ પેલા એડવાન્સમાં આવી ગયા હતા અહીંયા કે હાલો અહીંયા ઊભો છું ફોન આવી ગયો તો સ્ટેશન મોહિત અને ભાઈ બાવણે ઉપર ને બાવણે અંબાઈ તો અને તો ફાઇનલી મિત્રો આવતી રાતે 2 વાગે અમારે છાયાપુરી ઉતરવાનું છે 30 કલાકનો સફર છે અમારો બેઠા હતા 4 ને 30 કલાક ત્યાં બેઠા છીએ ચાલો ડાબીએ ફાઇનલી મિત્રો સફર પૂર્ણ કરીને અમે છાયાપુરી પહોંચી ગયા છીએ આજે સુવાના કાંઈ ઠેકાણા નથી બરોબર અહીંયા છીએ અને 2 દિવસનો મિત્રો બ્લોગ તમે ભેગો મળ્યો તોય તો કદાચ 10 મિનિટનો માનશો હોય અને એકલું ખાવાનું તમે જોતા જ હા અને મારા ટ્રેનનું સફર મિત્રો આ બહુ ખૂબ સારું રહ્યું ખૂબ યાદગાર અને હમદેવભાઈ અને આપણા મોટા ભાઈ મોહિત હમદેવભાઈ એ ગયા છે આણંદ ત્યાંથી હોય જશે સુરત અમે સવારે 7 વાગે ઓફિસ ખુલશે સાયકલ આવશે સાયકલ લઈને અમે જશે સુરત તો આવતીકાલના બ્લોગમાં કદાચ તમને આપણું ઘર આપણી ફેમિલી વગેરે બધું જોવા મળશે તો જોજો આવતીકાલનો બ્લોગ આજ માટે એટલું હરે મહાદેવ.